જાફરાબાદ ખાતે નવી મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો રાજુલા પ્રાંત અધિકારી અને ધારાસભ્યના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રીના ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મંજૂરી મળી હતી। જાફરાબાદમાં નવી મામલતદાર ઓફિસનું ખાતમુહૂર્ત થતા કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે તો જાફરાબાદમાં નવી મામલતદાર અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થશે। આ તકે બહોળી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રીનો આભાર માન્યો। એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે। મામલતદાર કચેરીનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઘણા વર્ષોથી અમારે આ મામલતદાર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના લોકોની ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારે આ મંજૂરી મળી। આજે ખાતમુહૂર્ત આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા, અધિકારીગણ ઉપસ્થિત રહ્યા, પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યું છે, હું તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં સૌથી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે। એનો જશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને આખી પાર્ટીને જઈ રહ્યો છે, ત્યારે એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ। આભાર। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।